પોરબંદરના સુદામા મંદિરના 127માં પાટોત્સવનું આયોજન થયું હતું, જે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના સુદામા મંદિરમાં પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકુંદચંદ્ર હરિદાસ લાખાણી દ્વારા કરવામાં આવી હતી, જે અંતર્ગત સવારે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં સુદામાજીની પૂજા અર્ચના તથા વેદ મંત્રો તેમજ ગીતા પાઠ સાથે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા। હરિદાસ કુરજી લાખાણી પરિવાર દ્વારા 6 દાયકાથી આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો તેમજ પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ હાર્દિક મુકુંદભાઈ લાખાણી છે। હું હરિદાસ કુરજી પરિવાર ફેમિલી સાથે જોડાયેલો છું અને મારા ફાધર દાદા થાય છે। આજ રોજ ભગવાન સુદામાજીનો પાટોત્સવ 127નો પાટોત્સવ છે અને એ રાણા સાહેબ બાપુના વખતથી એનું આયોજન ચાલ્યું આવે છે અને છેલ્લા અમે 55-60 વર્ષથી અમારા પરિવાર દ્વારા અમને આ સેવાનો લાભ મળ્યો છે। આ સુદામાજીની અંદર આ પાટોત્સવ પોષ સુદ આઠમના દિવસે કરવામાં આવે છે અને ભગવાન કૃષ્ણના એકદમ નજીકના સખા જેને કહી શકીએ ભગવાન સુદામાજી અને એનું આ મંદિર છે પોરબંદરની અંદર, અને ભારત દેશની અંદર આ એક જ માત્ર એવું મંદિર છે ભગવાન સુદામાજીનું। અને આની એક પરંપરા એવી છે કે બધા જાત્રા એ લોકો જાતા જ હોય છે, ખાસ કરીને મારવાડી લોકો જે લોકો જાત્રાએ જાય છે, અંતમાં સૌથી છેલ્લે એને અહીંયા જાત્રાએ આવ્યા પછી અહીંયા આવ્યા અને એનો એક થપ્પો લગાવે પછી જ એના લગ્ન થાય છે, એવી એક પરંપરા વર્ષોથી ચાલી આવે છે। તો એ આ સુદામાજી ભગવાનનું એક મહિમા છે અને વર્ષો વર્ષ સુધી લોકો આનો આટલા વર્ષથી લાભ લે છે। અને મારી તમામ પોરબંદરની જનતાઓને પણ ખાસ નમ્ર વિનંતી છે કે આ પોરબંદર સુદામાજીનું મંદિર આટલું મોટું વિકસિત છે તો લોકો અહીં દર્શન કરવા આવો, અહીંયા લાભ લ્યો અને જેમ જેમ પ્રજાને પણ હું કહું છું તમે અહીંયા આવશો તો તમને અહીંયા ધન્યતા અનુભવો। આજે આપના પરિવાર દ્વારા શું પૂજા કરો? આજરોજ અમારા પરિવાર દ્વારા અહીં ધ્વજારોહણ કરવામાં આવે છે, બ્રાહ્મણોને દક્ષિણાઓને આપવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે, તો વધુમાં વધુ લોકો આમાં જોડાય એવી નમ્ર વિનંતી। આમ તો સુદામાજીના મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે, પરંતુ આ મંદિરના નવનિર્માણને 127 વર્ષ જેટલો સમય થયો છે। શહેરની મધ્યે આવેલું આ મંદિર શહેરીજનો માટે તો આસ્થાના કેન્દ્ર સમાન છે। દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।